રિપોર્ટ કાર્ડ સૌથી વધારે હાઈ છે? કારણ કે ભૂતકાળની વાત કરવી જોઈએ કે અત્યારે એટ પ્રેઝન્ટની વાત કરવી જોઈએ? જનતા શું જુએ છે અત્યારે પ્રેઝન્ટમાં? હું કહું તો આ ઇલેક્શનમાં એટલો જનતામાં આક્રોશ દેખાયો નથી. હવે આક્રોશના બેરોમીટર શું? એમ જ મોઘમ કહી દઉં કે આક્રોશ દેખાયો નથી. કોંગ્રેસના મિત્ર કહે છે કે આક્રોશ છે, તમને દેખાયો નથી. પણ આક્રોશના બેરોમીટર કે ભારત બંધના એલાન 3-4 થઈ ગયા હોય, જડબે સલાક રસ્તા પર માણસ ના દેખાય એવા ભારત બંધ થયા હોય, દક્ષિણથી ઉત્તર સુધી આંદોલનો થયા હોય, કિસાન આંદોલન થયું એક પોકેટમાં, અને પંજાબમાં એનો ફટકો પણ પડશે ભાજપને, અને પડ્યો પણ છે. આખા નેશન વાઇડ તમારે એજિટેશન જુઓ. બીજું કે તમારે બ્યુરોક્રેટ્સથી માંડીને મીડિયાથી માંડીને બધા જ એમને ખબર પડે, જો અંદાજ આવે, કારણ કે બધા પ્રજામાં ફરતા હોય પાછા, કે 6 મહિના પછી સરકાર બદલાવાની છે, તો તમને એમના રૂખમાં પણ તમને બદલાવ દેખાય. તમને બસમાં સફર કરતા હોવ કે ટ્રેનમાં કરતા હોવ, તમને તમારા ઘરમાં પણ વાતચીતમાં, તમારા પ્રસંગોમાં, અને એનાથી માંડીને મેં અધિકારીઓ, મીડિયા તમામ કીધું. 2019માં એવું લાગતું હતું, કારણ કે ભાજપ સ્ટેટ ગવર્મેન્ટની ચૂંટણી હારી ગઈ હતું, ઇવન ગુજરાતમાં 99 પર આવી ગઈ, એટલે એની પણ એક ઇમ્પેક્ટ હતી. અને એ વખતે એવો એક માહોલ બન્યો હતો કે કદાચ ભાજપ હારી જાય. અને 2019ના તમે જાન્યુઆરી ફેબ્રુઆરીના તમે ઓપિનિયન પોલ્સ જુઓ, પ્રી પોલ્સ, તો એમાં તો તમને એવું લાગે કે હંગ ગવર્મેન્ટ આવવાની છે, કદાચ ભાજપ મેજર પાર્ટી બને, પણ કદાચ ના પણ આવે, આવી વાતો એ વખતે હતી. તો ચોખ્ખું દેખાતું હતું કે બધાના રૂખમાં એક બદલાવ આવી ગયો હતો. એટલે એવું કોઈ આક્રોશનું કે એવું કોઈ પ્રજામાંથી ફીડબેકનું કોઈ વાતાવરણ આ વખતે દેખાતું નથી ચૂંટણી અગાઉ. એટલે મને લાગે છે. બીજું કે તમે જે એપ્રુવલ રેટિંગ્સ જુઓ, એમ હું મોગમ ના કહી શકું કે આનું સમર્થન છે, પણ તમે જે એપ્રુવલ રેટિંગ્સ જુઓ તમે, તો એમાં સ્થાનિકથી CSDS હોય, એનાથી મળીને સી વોટર હોય, કે પછી આપણે કે આ બધી દેશી સંસ્થાઓ છે, પ્યુ રિસર્ચનો આંકડો હોય, એમાં લગાતાર નરેન્દ્રભાઈનું 60% અબાઉ, કોવિડના પીરિયડને બાદ કરતા 60% અબાઉ એમનું એપ્રુવલ રેટિંગ બધા જ સર્વેમાં પણ જણાવ્યું છે. પ્રીપોલ પણ થયા, ચૂંટણી પંચે આ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાવ્યું, પેલા પ્રીપોલ સર્વે પણ થયા. એટલે આ બધું જ જોતા, અને આપણે જે વાતાવરણમાં ફરીએ છીએ, કે આપણો જે અનુભવ છે એનો નીચોડ લાવતા એવું લાગતું નથી કે ભારતીય જનતા પક્ષ સામે સખત આક્રોશ હોય અને એના રિપોર્ટ કાર્ડ સામે પ્રજાને ગંભીર ફરિયાદો હોય કે જેનાથી સત્તામાં ઉલટફેર થઈ જાય. અને એ એટલા માટે કારણ કે કોંગ્રેસ અને ભાજપના જે વોટ શેર છે, તમે ગઈ વખતનું જુઓ તો એમાં ખૂબ મોટો તફાવત છે. મને લાગે છે કોંગ્રેસ ને ગઈ વખતે 12 કરોડથી થોડાક ઓછા, 11 કરોડ 90, આપણે 12 કરોડ જ ગણીએ, 12 કરોડ વોટ મળ્યા હતા. ભાજપને સામે 22-23 કરોડ વોટ મળ્યા હતા. એટલે જે ગેપ છે બહુ જ મોટો છે, જે પૂરવાનો છે. અને એ ગેપ પૂરવા માટે ભયંકર આંદોલનો, ભયંકર આક્રોશ, ભયંકર અસંતોષ જોયો. એ અસંતોષ, એ આક્રોશ, એ આંદોલનો, એ ભારત બંધના એલાન જે વખતે થયા હતા, એ દેખાતા નથી. હવે મને લાગે છે ચૂંટણી પતી ગઈ છે, એટલે આવું કહેવાથી હું કોઈ પાર્ટીને ઓપોઝ કરતો નથી. આ એક મારું વિશ્લેષણ છે. ઠીક છે.